નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ રવિ સિઝનમાં કેનાલ કોરી કટ રહેતા ખેડૂતોમાં ગુસ્સો। કુંડળિયા કેનાલમાં પાણી મુદ્દે અધિકારીને ઉધડી લેતા ખેડૂતો એક માસથી કામગીરીનું બહાનું કાઢી પાણી મુદ્દે અપાતું હતું લોલીપોપ। નવીન ગેટનું બહાનું ધરી બોલાતું હતું જૂઠ, જેનો ખેડૂતોએ કર્યો પર્દાફાશ। ખેડૂતો અને અધિકારી વચ્ચે રકઝકનો વિડીયો વાયરલ। રવિ સિઝનમાં પાણીની જરૂર હોવા છતાં કેનાલમાં પાણી ન આવતા ખેડૂતોમાં આક્રોશ। ધાનેરામાં ટીખળખોરોને ખુલ્લું મેદાન। સરકારી હોસ્પિટલ પાસે માટીનો ઢગલો બનાવી ફૂલ નાખી સફેદ કપડાની ઉપર મટકી મુકાઈ। સવારે લોકોને નજરે પડતા લોકોમાં ચર્ચાનો વિષય। રસ્તા પર કબર બનાવી કે તાંત્રિક વિધિ કરાઈ, સવાલ ચર્ચાતો। સફાઈ કર્મચારીઓ આખર કચરામાં ભરી કર્યો નિકાલ। ભર બજારે આવી હરકત કરનાર કોણ, સવાલ બન્યો ચર્ચાના એરણે। મોડી રાત્રે આ ક્રિયા કોણ કરી ગયું એ તપાસનો વિષય। પાલનપુરના ખેમાણા ટોલનાકા પર ફરી એકવાર ગૌમાતા પર એસિડ એટેક કરી હુમલો કરવામાં આવ્યો। અગાઉ 2 દિવસ પહેલા એક ગાય પર એસિડ એટેક કરી ગાયને પીઠ ઉપરના ભાગને ગંભીર ઇજાગ્રસ્ત કરવામાં આવી હતી। આ સમગ્ર મામલો સામે આવતા ગૌભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી। છેલ્લા કેટલાય દિવસથી ખેમાણા ટોલનાકા નજીક ગાયો ઉપર એસિડ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે। અસામાજિક તત્વો દ્વારા ગાયો, નંદીઓ અને અબોલ પશુઓ પર એસિડ નાખી 8 જેટલી ગાયોને ઇજાગ્રસ્ત કરી હોવાનું સામે આવ્યું। પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાન તરફથી આવી રહેલું એક દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં પાલનપુર તાલુકા પોલીસે બાતમી હકીકત આધારે ખીમાણા ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા કન્ટેનરને રોકાવી તપાસ કરતા મોટી માત્રામાં દારૂ ઝડપાઈ આવ્યો હતો, જેથી પોલીસે કુલ 30,46,000થી વધુના મુદ્દામાલ કબજે કરી એક ઈસમની અટકાયત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે એનએસએસ વિભાગ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા સેમ 1ના વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ તપાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું। થેલેસેમિયા રોગ ગંભીર વારસાગત લોહીના રક્તકણોની ખામીથી થતો રોગ છે, જેમાં મેજર અને માઇનોર એમ બંને પ્રકાર જોવા મળે છે। વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતી આપવામાં આવી હતી। પાટણ શહેરના રેલવે ઓવરબ્રિજ 3 રસ્તા વચ્ચે બનાવેલ જ્ઞાનશક્તિ સર્કલને તોડી નાખ્યા બાદ ફરી બનાવવો યોગ્ય જગ્યાએ મૂકવા અને નવીન બની રહેલા ઓવરબ્રિજને પાટણના દાનવીર શેઠ કિલાચંદ દેવચંદ નામ આપવા નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને પત્ર લખી રજૂઆત કરી છે। ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતા 2 મહિલા અધિકારી દટાયા હતા। દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા બંને મહિલા અધિકારી સેમ્પલ મેળવી રહ્યા હતા, ત્યારે જ ભેખડ ધસી પડતા બંને દટાયા હતા। એમાં એક મહિલા અધિકારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે। આ દુર્ઘટનામાં 23 વર્ષીય સુરભી વર્માનું મોત નીપજ્યું છે, જ્યારે 45 વર્ષીય યામા દીક્ષિત, જે જીઓલોજિસ્ટ છે, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। રાજ્ય સરકાર દ્વારા હાલમાં રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવાની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે અને તેને લઈ રાજ્યભરમાં રાશન કાર્ડ ધારકો જે ઓફિસમાં તક મળે તેમાં કેવાયસી માટે પહોંચી જતા હોય છે, જેના પગલે શક્તિપીઠ અંબાજીની ગ્રામ પંચાયત ખાતે ચાલી રહેલી ઈ-કેવાયસી માટે લોકોની ભારે ભીડ લાગતી હોય છે અને તેમાં પણ લોકોને 3 થી 4 ધરમ ધક્કા ભોગવવા પડી રહ્યા છે। અંબાજી નહીં પણ અંબાજી આસપાસના વિસ્તારમાંથી પણ ઈ-કેવાયસી માટે કાર્ડ ધારકો અંબાજી આવી રહ્યા છે, જેમાં વેપારી વર્ગ પોતાના કામ ધંધો મૂકી કેવાયસી માટે ઉભા રહ્યા બાદ પણ ધક્કા ખાવા પડી રહ્યા છે ને કેવાયસી કરનારને સર્વરનો પ્રોબ્લેમ થતા જોઈએ તેટલા પ્રમાણમાં કામગીરી થઈ નથી રહી અને લોકોને ધક્કા પડી રહ્યા છે। ત્યારે રાશન કાર્ડ ધારકો અંબાજી ગામ મોટું હોવાથી કાર્ડ ધારકોની સંખ્યા વધુ છે, ત્યારે પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યામાં વધારવા તેમજ સર્વરનો પ્રશ્ન હલ કરી કામગીરી કરવા માંગ કરાઈ રહી છે। ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડોક્ટર આંબેડકરે દેશને બંધારણની ભેટ આપી છે, ત્યારે ભારતના સંવિધાનની 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી। 1949માં ડોક્ટર આંબેડકરે ભારતનું સંવિધાન લેખિત સ્વરૂપે સુપ્રત કર્યું હતું, ત્યારે સંવિધાનના 75 વર્ષ ટાણે રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકારે 26મી નવેમ્બરે
સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવાનું જાહેર કર્યું છે। ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિનની ઉજવણી કરાઈ હતી, જેના ભાગરૂપે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી સંવિધાનનું પૂજન કરી યાત્રા કાઢવામાં આવી હતી। રાજ્યમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા, MBBS જેવા ઉચ્ચ અભ્યાસ કરવા માટે વર્ષ 2010 થી કેન્દ્ર સરકારના 75% અને રાજ્ય સરકારના 25% મળી 100% રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, જેને લઈ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરતા હતા। પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ 28 ઓક્ટોબર 2024ના રોજ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પોસ્ટ મેટ્રિકમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મેળવે તો તેમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે। જો કે આ પરિપત્રથી અનેક આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને તેમ હોય આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોસ્ટ મેટ્રિકમાં વિદ્યાર્થીઓને વર્ષોથી આપવામાં આવતી શિષ્યવૃત્તિ ચાલુ રાખવા અને સરકારે કરેલ શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી। રાજ્યમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિકના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પોસ્ટ મેટ્રિકમાં મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવતા આદિવાસી સમાજમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કરવામાં આવતા આદિવાસી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને શિષ્યવૃત્તિ ચાલુ રાખવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું।